મારું નામ અલકા છે અને હું 32 વર્ષની એક સુંદર મહિલા છું। મારી જવાનીનો હું ઉપયોગ કરું તો કરું, પણ કોની સાથે? કોઈ હોવું તો જોઈએ ને। મારા પતિ વિદેશમાં ગયે તેને આજે 8 મહિના થઈ ગયા હતા અને મારી ઈચ્છાઓ તો અધૂરી ને અધૂરી રહી ગઈ। આવા સમયે મને આશ્વાસન આપવા અમારે ઘરેની વ્યક્તિ એટલે કે મારા પતિના બનેવી આવ્યા। હું પણ તેને મારા બનેવી સમજતી હતી। આશ્વાસન આપતા આપતા તેને મારા બંને પગ પકડી લીધા અને તેનો ઢીંગલો મને રમવા માટે આપી દીધો। મારી જિંદગીની બધી આશાઓ તેણે પૂરી કરી દીધી। મેં વિચાર્યું પણ નહોતું। અને એ દિવસે નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવી વાર્તાની અંદર। તો મિત્રો, વિડીયો પર આગળ વધતા પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો। મિત્રો, જો તમને વાત કરું તો મારા પતિને વિદેશમાં ગયે આજે 8 મહિના થઈ ગયા હતા। મારું ઘર તો 3 મંજિલનું હતું। હું આખો દિવસ ઘરનું કામ કરું તો પણ ઘરનું કામ પૂરું કરી શકતી નહીં। એક દિવસ મારા સાસુ સસરાએ મને કહ્યું, દીકરા, જો તને વાંધો ન હોય તો તું થોડા દિવસ કાજલને ત્યાં રોકાવા જતી રહે। મારા બનેવી આ વાત સાંભળીને ખૂબ જ રાજી થઈ ગયા અને મારી નણંદ કાજલ પણ મને કહેવા લાગી, હા ભાભી, મમ્મી પપ્પા સાચું કહે છે। અમારા ઘરે આવવાથી તમારું મૂડ એકદમ ફ્રેશ થઈ જશે અને તમને ત્યાં રહેવાનું ગમશે। ભાભી, તમે આવવા માટે તૈયાર થઈ જાઓ। ત્યાં મારા બનેવી મારી પાસે આવ્યા અને મને 2 હાથ પકડીને ઊભી કરવા લાગ્યા। જ્યારે તેમનો હાથ મારા પહોંચા ઉપર પડી ગયો પછી તેણે તરત જ હટાવી લીધો અને કહેવા લાગ્યા, જો તમે ત્યાં આવશો તો તમારી એકલતા દૂર થઈ જશે અને તમારો જીવ હસી ખુશીમાં લાગી જશે। એટલે પ્લીઝ તમે અમારી સાથે થોડા દિવસ રહેવા માટે આવી જાઓ। પછી હું તૈયાર થઈને મારી નણંદના ઘરે તેની સાથે રહેવા લાગી। તો જોતજોતામાં મારે 10 દિવસ વીતી ગયા। હું હજી જવાનીમાં હતી એટલે મારી અંદરની સણાટી કોઈ દૂર કરે અને મને કોઈ દિલાસો આપે અને નીચે ટેકો આપનાર મને મળે તેની હું રાહ જોઈ રહી હતી। હું સમયે સમયે એવા શાકભાજી છે મારા કામમાં આવી શકે તેને હું મારી જોડે રાખતી અને તેનો ઉપયોગ હું બરાબર 1 વાગ્યા કરી લેતી એટલે બધા ત્યાં નીંદરમાં હોય એટલે હું તેની અંદર બહાર લાવી લેતી। એક દિવસ મારા બનેવી એટલે કે કાજલના પતિ મને આ પરિસ્થિતિમાં સામે જોઈ ગયા। હવે હું શું કરું? તેને હું મારું મોઢું કઈ રીતે બતાવીશ? કેમ કે આ ઘટના એવી બની હતી કે હું કોઈને મોઢું બતાવવા રાજી નહોતી। મને તે દિવસ આજે પણ યાદ છે જ્યારે અમે બધા સાથે જમીને અમારો જૂનો સમય યાદ કરીને ખૂબ જ આનંદ કર્યા। ત્યારે મારા મેદાનમાં કોઈ રમવા આવતું નહીં એટલે હું મેદાનને સફાઈ કરવામાં ખૂબ જ ઢીલાસ રાખતી। પણ હવે મારા બનેવી મને રોજ જોતા હતા અને સમય પણ એવો હતો કે ગમે ત્યારે મેચ રમવાનું નક્કી થઈ જાય એટલે હું મેદાનની સફાઈ કરતી હતી। સાફ કરવાનું મશીન વાગી જાય તેવું હતું એટલે હું ધીરે ધીરે મેદાન સાફ કરી રહી હતી અને મારા બનેવી ક્યારે મારી નજીક આવી ગયા તેની મને ખબર જ ના રહી। પણ મેં સમયસર મારા કપડાં સરખા કરીને બેસી ગઈ। તે મારી નજીક આવ્યા અને મને કહ્યું, આપણે કાલે બહાર જવાનું છે તો તમે તૈયાર થઈ જજો। હું તેને હા, બહુ સારું એમ કહેવા ઊભી થઈ એટલામાં મારી સાડી વધારે ઉપર ખસી ગઈ અને મેદાન બનેવી જોઈ ગયા। તેની આંખો એકદમ પહોળી થઈ ગઈ કેમ કે આજે મેં તેની વ્યવસ્થિત સફાઈ કરી હતી। જેમ તેમ વાત બદલીને હું બોલી, તમે અત્યારે જાઓ, સવારે તૈયાર થઈ જઈશ। સવારે અમે 3 જણા બાજુમાં મોટા મંદિરમાં દર્શન કરવા ગયા। તે ખૂબ જ પ્રાચીન મંદિર હતું। પછી અમે એક નાની હોટલમાં જમીને ઘરે પાછા આવ્યા। સાંજે મારી નણંદે કહ્યું કે ભાભી, આજે આપણે મેથીના ગોટા બનાવશું અને ચટણી પણ બનાવશું। તમે મારી સાથે બેસીને મને મદદ કરજો। થોડી વાર પછી મારા બનેવી પણ ઘરે આવી ગયા। અમે બંને રસોઈ બનાવતા હતા અને મેં આછા કપડાં હોવાથી અંદરની પટ્ટી દેખાતી હતી। મારા બનેવીએ તેની આંખોથી જોઈ અને પરફેક્ટ નિદાન કર્યું અને મારા બંને સફરજન તે જોઈ રહ્યા હતા। મને મારું સપનું પૂરું થાય એવું લાગતું હતું। આજે મારા પતિ પરમેશ્વર પછી પહેલી વાર કોઈ મને આનંદ આપશે એવું લાગી રહ્યું હતું। સાંજનો સમય હતો।
ગોટાની રેસીપી તૈયાર હતી. જમવામાં ટેબલ ઉપર અમે જમવાનું ગોઠવ્યું અને બધાએ સાથે બેસીને જમી લીધું. પછી થોડી વાર વાતો કરી અને પછી પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. મેં રસોડામાંથી મારે કામ આવે તેવું શાકભાજી સાથે લીધું અને મારી પલંગની પાસે ટેબલ ઉપર મૂક્યું અને ફોનમાં હું વિડીયો જોવા લાગ્યો. હવે રાત અડધી થવા લાગી હતી ત્યારે મારા બંનેવી મારા રૂમમાં આવ્યા. તે મારી જોડે રમત રમવા માટે આવ્યા હતા. રૂમમાં આવ્યા પછી તેની નજર ટેબલ ઉપર રાખેલા શાકભાજી ઉપર પડી. હું તેની જલ્દી સંતાડવા માટે ઊભી થઈ ત્યારે તે કહેવા લાગ્યા, તમે એ મેદાનમાંથી કાસ બરાબર સાફ કર્યું નથી. હું એકદમ શરમાઈ ગઈ. મેં નીચે જોઈ લીધું. પછી હું બોલી, મને ફાવતું નથી એટલે કોઈ જગ્યાએ રહી ગયું છે. તેણે કહ્યું, જુઓ, તમે ને કોઈ તકલીફ ન હોય તો હું સફાઈની અંદર તમારી મદદ કરી દઉં. તેની વાત સાંભળી ને મારા ધબકારા ખૂબ જ વધી ગયા અને હું તેની સામે જોઈ પણ શકતી નહોતી. તેણે મને આવીને કહ્યું, હું સમજી શકું છું કે એક પત્ની પોતાના પતિ વગર કેવી રીતે દિવસો કાઢે છે. તેણે મને પલંગ ઉપર બેસાડી અને મારા આંખોમાંથી આંસુ લૂછ્યા અને તેણે મને ઢીંગલો દેખાડ્યો. તે પોતાની મૂળ સ્થિતિમાંથી હવે મોટા આકારમાં આવી ગયો હતો. હું ખૂબ જ ખુશ હતી કેમ કે આ બધું પહેલી વાર થવા જઈ રહ્યું હતું. તેણે મેદાનમાં બાકી રહેલું ઘાસ શાંતિથી કાપી નાખ્યું. મેં મારો શ્વાસ નીચે બેસાડવાનો પ્રયત્ન કર્યો. પહેલી વખત હતું એટલે મારું મન શરમાતા બોલ્યું, તમે થોડા દિવસ આ જ રીતે મારી મદદ કરીને મને સહાયતા કરતા રહેજો એટલે મારા મનનો ભાર થોડો દૂર થાય. તેણે હસતા કબાટ ખોલ્યો અને તેમાંથી ઢીંગલો બહાર કાઢ્યો અને અમે બંને સાથે બેસીને રમાડવા લાગ્યા. મિત્રો, પતિ વગર કેવી રીતે મહેનત કરવી તે મને શીખવામાં આવ્યું. અને જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે પણ શાંતિથી વિચાર કરો તો તેનો રસ્તો પણ મળી જતો હોય છે. તો મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો બધાનો ખૂબ આભાર.